હેલો ફ્રેન્ડ્સ. ગ્રંથિ ગ્રંથિ એટલે ગાંઠ, બંધન. આપણે આપણી આસપાસ અને આપણી અંદર એવી ગ્રંથિ બનાવી લીધી છે કે આપણે આપણી જાતને એક કોચલામાં સીમિત કરી દીધી છે. આપણા વાણી, વર્તન, વિચારને એક મર્યાદામાં બાંધી લીધું છે. જેમ કે આપણે કહીએ છીએ કે આ તો મને ફાવે જ નહીં, આ તો મને ગમે જ નહીં, આ તો હું કોઈ દિવસ કરી જ ન શકું, વગેરે વગેરે. શા માટે? તો આગળ વાત કરીએ એ પહેલાં આપણા ભૂતકાળ તરફ આપણે એક નજર કરીએ. આપણે સમજણા થયા પછી આપણે કેવા હતા બાળપણમાં? તોફાની, જિદ્દી, રડતા વગેરે. થોડા મોટા થયા એટલે એમાં બદલાવ આવ્યો. તોફાનની જગ્યાએ એક નવી પ્રવૃત્તિએ લીધી. પછી મોટા થયા તો મેચ્યોરિટી આવી, જવાબદારી આવી. લગ્ન થયા પછી પાછા આપણા વર્તનમાં બદલાવ આવ્યો, વિચારોમાં બદલાવ આવ્યો, અને બાળક થયા પછી ફરીથી બદલાવ આવ્યો. આમ આપણું જીવન સતત બદલાતું રહ્યું છે. દરેક પરિસ્થિતિએ આપણા જીવનમાં બદલાવ આવ્યો છે, અને આ બદલાવ આપોઆપ આવ્યો છે. આપણે પ્રયત્નપૂર્વક બદલાવ નથી કર્યો, સભાનતાપૂર્વક નથી કર્યો, પણ એ આપોઆપ થતો આવ્યો છે. અને એટલે જ તે કહેવાય છે કે ભગવાને માણસને એટલી બધી બુદ્ધિ, શક્તિને સામર્થ્ય આપ્યું છે કે માણસ જે ધારે તે કરે. તો પછી શા માટે આપણે આપણી જાતને એક ગ્રંથિમાં ગૂંથી લીધી છે? અને એક બહુ જૂની યુક્તિ છે ને, પ્રાણ અને પ્રકૃતિ સાથે જાય એને સાથે લઈને ચાલીએ છીએ કે બસ હું તો આમ જ છું ને આમ જ રહું. તો મિત્રો, હવે સમય આવ્યો છે બદલાવનો, આ ગ્રંથિ તોડવાનો. તો એની માટે એક જ વસ્તુ બહુ મહત્વની છે, સમજણ. જે પણ વ્યક્તિ, પરિસ્થિતિ કે વારદાત સાથે આપણે જોડાયેલા હોઈએ તો એક તટસ્થ ભાવે એ વસ્તુને નિહાળવાનું, એના મૂળમાં જવાનું છે કે આ પરિસ્થિતિના ઉદ્ભવના કે આ સિચ્યુએશનમાં મારો કેટલો ભાગ છે, ક્યાં છે અને શા માટે છે. આપણે નાનપણમાં કે ભણતા હતા ત્યારે આપણે ગણિત હોય, સાયન્સ હોય કે કોઈ પણ વિષય હોય તો પહેલાં એના કોન્સેપ્ટ સમજતા હતા, અને એ કોન્સેપ્ટ આપણા માઇન્ડમાં ક્લિયર થઈ જાય તો આપણે કોઈ પણ સવાલના જવાબ આપી શકતા હતા. એવી જ રીતે આ પરિસ્થિતિના મૂળમાં જઈને એ સમજવાનું છે કે શા માટે અને હું ક્યાં છું. જો એ સમજાઈ જશે તો એ પરિસ્થિતિ સારી છે કે નરસી છે એમાંથી નીકળવાનો બહુ સરસ માર્ગ આપણે મેળવી શકશું. તો મિત્રો, આપણે આ ગ્રંથિને તોડીએ અને આપણા જીવનને દરેક બદલાવ માટે હંમેશા તૈયાર રાખીએ, અને આપણું અને આપણી આસપાસને આપણી સાથે જોડાયેલા દરેકનું જીવન સુમધુર બનાવીએ. તો રેડી ટુ બ્રેક ધ ગ્રંથિ. થેન્ક યુ.